નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચેમ્બરમાં સભ્ય નોંધણી ફોર્મની ચકાસણી મુદ્દે ફરી વિવાદ। સભ્ય બનાવવાની કામગીરી અધિકારીઓની સાંઠગાંઠના થયા આક્ષેપ। પોરબંદર બાવસીજી હોસ્પિટલ સર્કલ પાસે ફરી સર્જાયો અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ। પોરબંદરના કોચડી ગામ નજીક બાઇક આડે નંદી ઉતરતા અકસ્માત, વૃદ્ધને ઈજા થતા સારવાર માટે પોરબંદરની હોસ્પિટલે ખસેડાયા। કુતિરાના બહારપુરા વિસ્તારમાં પરસોત્તમ માસની કરાઈ ઉજવણી। બહેનોએ કાંઠાગોરની પૂજા અર્ચના કરી વિશ્વ સુખ માટે કરી પ્રાર્થના। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં સભ્ય બનવા માટેની કામગીરીમાં નલિન કાનાણી અને ચેરિટી કમિશનર કચેરીના નિમેલા અધિકારીની સાંઠગાંઠના આક્ષેપ થયા છે, તેમજ અનેક લાયકાત ધરાવતા વેપારીઓને પણ સભ્ય બનાવવામાં ન આવ્યા હોવાની ઉચ્ચ કક્ષાએ વેપારીઓ દ્વારા રજૂઆત કરાયો છે અને આ મામલે રોષ પણ વ્યક્ત કરાયો છે। આપણે શનિવારે છે ને ચેરિટી કમિશનરના ભાઈ આવ્યા હતા, ત્યાંથી જામનગરથી અમને જાણવા મળ્યું હિરેનભાઈ કે ડોબરિયા, અને સ્કૂટીની હતી એટલે અમે બધા વેપારીઓ પણ ત્યાં ગયા હતા કે ભાઈ અમારે નવા મેમ્બર થાવ છો કે તમને સાંભળી લીધા, તમે જાઓ ગયા। અને નલિનભાઈ કાનાણી ત્યાં પહેલેથી જ હાજર હતા 400 જણાના ફોર્મ લઈને। તો મારી આ ચેરિટી કમિશનર અને જે નિરીક્ષકો નિયમા છે તો એ ખરેખર અમને એવું લાગ્યું કે એ એક તરફી જ નિર્ણય એ લોકોએ કર્યો છે, કેમ કે એના બિહેવિયર ઉપરથી એવું લાગતું હતું કે એક તરફી જ ચલાવ્યું એની, અમારી કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતા। હું તો હાઈકોર્ટને પણ અપીલ કરું છું, હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ બેઠા છે કે તમે આની ખરેખર તપાસ કરો, કેમ કે અમારી પાસે તો અગાઉના વિડીયો નલિનભાઈએ જે કીધું છે કે અમારી પાસે કોઈ સત્તા નથી, તમારી પાસે સત્તા નથી। 15 તારીખનું હાઈકોર્ટનું જે નિવેદન હતું કે ભાઈ આ મેમ્બર બનાવવા, તો એને ઘોડીને પી ગયા। તો શું એક જ 15 તારીખ પછી એને 400 ફોર્મ એના કહેવાતા મળતિયાઓ, એના વાલા દવલાની નીતિ અપનાવી જે નલિનભાઈએ, એને મેમ્બર બનાવ્યા છે। અમે કીધું સાહેબ અમે વેપારી છે, અમને તે દિવસ કહેવામાં પણ નહોતું આવ્યું કે ચેક આપો કે ગમે આવો, તો પાછળથી સ્વીકારવાનું કારણ શું? તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મારી વિનંતી છે કે આની વિજિલન્સ દ્વારા જે હિરેનભાઈ ડોબરિયા છે, ખાસ કરીને નિરીક્ષક, એની તો ખાસ તપાસ કરવી જોઈએ, કેમ કે એ માણસ છે ને એક તરફી જ વાત કરતા હતા, અમારી કોઈ વાત સાંભળવા તૈયાર જ નહોતા। અમે વેપારીઓ સવારથી 10 સાડા 10 વાગ્યાના અમે ત્યાં બેઠા હતા ખાધા પીધા વગરના, અમે સાંજે 6 વાગ્યે બહાર નીકળ્યા હતા। અને સાહેબ એ લોકોને પોલીસ બોલાવી પડી, વિચાર તો કરો, કેમ કે ખોટું કરતા હોય એને બીક હોય, પણ અમે તો વેપારી લાઈનના માણસો છે, અમે કોઈ ઝઘડા કે કરવામાં માનતા જ નથી। અમે તો ફક્ત અને ફક્ત અમારા મેમ્બરશીપ માટે અમે ત્યાં ગયા હતા અને અમને કોઈ જાતનો પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। ફક્ત ને ફક્ત નિરીક્ષક, કેમ કે એ નિમેલા હતા, એટલે અમને કીધું કે તમને જવાબ જ કંઈ નથી દેવો, ત્યાં સુધી વાત। અને અમે તો અમારી ફરિયાદમાં લેખિતમાં અમે અરજી આપી છે, આજે અમે ગયા હતા પાછા ફરીને આજના રોજ સોમવારે, તો ધૂતકારીને કાઢી મૂક્યા કે ભાઈ તમને અમારે જવાબ દેવાનો કંઈ થતો નથી ને અમે અમારી ઓલાએ જવાબ દેશું। તો ખરેખર આ વસ્તુની તપાસ થવી જોઈએ। જો સત્ય હંમેશા, અમારી પાસે વિડીયો પણ છે 15 તારીખનો નલિનભાઈનો, તો એ અમે હાઈકોર્ટમાં અમે એ પણ રજૂ કરશું કે સાહેબ આ વિડીયો ઉતારેલો છે, નલિનભાઈ બોલે છે કે અમારી પાસે કોઈ સત્તા નથી, તો 15 તારીખે આટલા 400 ફોર્મ, એક ફોર્મ લેવા માટે 5-10 મિનિટનો ટાઈમ લાગે છે, તો આ ફોર્મ આવ્યા ક્યાંથી? આ તપાસનો વિષય છે। અને હું તો એમ કહું છું કે જો ખરેખર આ ખરાબ થયું, આ ફોર્મ લેવાના છે તો એ કેવી રીતના લેવાના છે? વાલા દવલાની નીતિથી લેવાના છે, એના સ્પેશિયલ મેમ્બર, કેમ કે એને બીક છે કે બીજા બધા વેપારીઓને લેશું તો અમે છૂટાશું નહીં। તો આ બાબતે પણ વિજિલન્સ તપાસ કરે અને સત્યને વાચા આપે એવી મારી અરજ છે।
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે, જેમાં સભ્ય નોંધણીના ફોર્મની ચકાસણી પણ વિવાદમાં આવી છે. આ મામલે ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણી જિગ્નેશ કારિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે, ત્યારે હાઈકોર્ટના ચુકાદા મુજબ જિગ્નેશ કારિયા, નલિન કાનાણી અને 2 સરકારી કર્મચારીઓ દ્વારા નવા મેમ્બરો બનાવવાની કાર્યવાહી ચાલુ કરાઈ છે, પરંતુ તેમાં જિગ્નેશ કારિયાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત મુજબ આ કાર્યવાહી એકતરફી કરવામાં આવી છે. સભ્ય બનવા માંગતા તમામ લોકોની અરજીઓનો નિકાલ કરવાને બદલે નલિનભાઈ કાનાણીને મુદ્દત વીત્યા બાદ પોતાના મળતિયાઓ પાસેથી અરજી મેળવી ખોટા ચેકો પણ લઈ અને તેમને મેમ્બર બનાવવા પ્રત્યે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે, અને તેમાં પણ અધિકારીઓની નલિન કાનાણી સાથે સીધી સાંઠગાંઠ હોવાના આક્ષેપ કરાયા છે. જિગ્નેશભાઈના જણાવ્યા મુજબ હાઈકોર્ટના હુકમમાં પૈસા ભરેલા હોય તેવા વેપારીઓનું જ ફોર્મ ધ્યાનમાં લેવું તેવો કોઈ ઉલ્લેખ નથી, તેમજ ચેમ્બરના બંધારણમાં પણ એવી કોઈ જોગવાઈ નથી. તેમ છતાં હાઈકોર્ટના હુકમ વિરુદ્ધ ખોટી કાર્યવાહી થતી હોવાના જિગ્નેશભાઈએ આક્ષેપ કર્યા છે. જિગ્નેશભાઈ, સ્કૂટીની જે મેટર હતી, તમે ચેમ્બર ઓફ કોમર્સના એ મામલે તમે હાઈકોર્ટમાં પણ ગયા છો, શું મામલો શું છે? હકીકતમાં આ મેટર એવી હતી કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં આપ સૌ જાણો છો કે અમે વર્ષોથી ચૂંટાઈને હું અને મારી ટીમ, હું પ્રમુખ તરીકે છેલ્લા 12 વર્ષથી સેવા આપતો હોય અને દર વર્ષે ઇલેક્શન થતું હોય બંધારણ મુજબ એ ઇલેક્શનમાં જીતીને હું અને મારી ટીમ આવતા હોય છે. ત્યારે 15/2/2026 મહાશિવરાત્રિ રવિવારના દિવસે નલિનભાઈ કાનાણી અને તેમની જે ટીમ હતી એ લોકોએ ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડ્યા, અંદર ઓફિસમાં કરી ભાંગતોડ કરી, કાગળિયા ચોરી ગયા, મિની ઠરાવ, હિસાબ કિતાબ બધાય ફાડીને પોતે પોતાને કબજો મેળવી લીધો. આ બાબતે અમે પોલીસ ફરિયાદ કરી તો પોલીસમાં પોતે એવું કીધું કે અમારા પીટીઆરમાં નામ છે, બરાબર છે, આવું અટકાવરાવી અને કોઈ જાતની અમારી ફરિયાદ ન લેવાની. ત્યારે ફરિયાદ ન લેવાની ત્યારે એ અનુસંધાને અમે ચેરિટી કમિશનરમાં રજૂઆત કરી કે ભાઈ આવી રીતના આ લોકોએ ભાંગતોડ કરી અને અત્યારે કબજો કરી લીધો હોય તો ચેરિટી કમિશનર સાહેબે એવો હુકમ કર્યો કોઈ પણ રાજકીય દબાવના આધાર ઉપર કે ભાઈ આ જે અરજદાર છે કે જે નલિનભાઈ કાનાણી એ લોકો એની ટીમે તાળા તોડ્યા છે, તાળા તોડીને કબજો કરી લીધો છે, તો ખરેખર નલિનભાઈ કાનાણીને એ લોકોએ 2 વર્ષ પહેલાં એવી દાદ માગી હતી કે અમારા ફોર્મ રિજેક્ટ થયા 2024માં કારોબારી સમિતિની ચૂંટણીમાં, તો અમને ન્યાય મળવો જોઈએ. તો આ બાબતે જોઈન્ટ કમિશનર શ્રી એવો ચુકાદો આપ્યો કે ભાઈ એ જે તે સમયે જે કોઈ પણ ચૂંટણી અધ્યક્ષ છે એ ભૂલ ભરેલા જે ઠરાવ કર્યો હોય કે આ ફોર્મ નામંજૂર કરવા અને રદ કરવા, તો એ નવેસરથી ચૂંટણી આપી એ અમે માન્ય રાખ્યું કે ચાલો ઠીક છે, પણ એ મુદત જ પૂરી થઈ ગઈ હતી. એ મુદત પૂરી થઈ ગઈ, તારો ચુકાદો કઈ રીતના આવે ગયો? 31/3/2026 મુદત જ પૂરી થઈ જતી હોય તો 5મા મહિનામાં ચુકાદો આપવાનો મતલબ શું? આ ભૂલ ભરેલો નિર્ણય હતો જોઈન્ટ ચેરિટી કમિશનર સાહેબનો. અને પાછું જોઈન્ટ કમિશનર સાહેબ રાજકોટે એવો પણ ચુકાદો આપ્યો કે જે અરજદાર છે જેના ફોર્મ રિજેક્ટ થયા એને અત્યારે કબજો આપી દેવો, એની વહીવટ કરવો, એની નવા મેમ્બર બનાવવા અને નવી ચૂંટણી કરવા માટે એને સત્તા આપી. આ કઈ જાતનો ન્યાય કે કોઈ ઉમેદવાર છે એ કોઈ પણ એને અન્યાય થયો હોય તો ઉમેદવાર કોર્ટમાં જાય તો ફરી ચૂંટણી આપે, એના બદલે સત્તા સીધી હોપી દેવાની. આવો નિર્ણય જિંદગીમાં કોઈથી કોઈ જોયો ન હોય. એટલે આ બાબતમાં તે ગુજરાત હાઈકોર્ટમાં અમે પડકાર કર્યો હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટ નામદારે પણ એવો ચુકાદો આપ્યો હોય કે જે નવા મેમ્બર લેવાના હોય એ નવા મેમ્બર અને લેવા માટેની જે કાર્યવાહી થઈ હોય 15/5/2026 સુધીમાં જે અરજી આવી હોય એ અરજીને ધ્યાનમાં લઈ અને સ્કૂટીની કરવી. આ બાબતે અમે જોઈન્ટ ચેરિટી કમિશનરમાં આનો જે ગુજરાત હાઈકોર્ટનો હુકમ હતો એ આપતા જોઈન્ટ કમિશનર ચેરિટી કમિશનર શ્રીએ જે 2 અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હોય તે એક ડોબરિયા સાહેબ અને ગરચર સાહેબ બંને અધિકારીની નિમણૂકમાં એક હું પક્ષકાર તરીકે અને સામેના પક્ષ નલિનભાઈ કાનાણી આ 4ની વચ્ચે સાથે રાખી અને જે કોઈ પણ ફોર્મ આવ્યા હોય તે ફોર્મની સ્કૂટીની કરી અને યોગ્ય હોય એ બધાને મેમ્બર બનાવવા. ખરેખર એ મેમ્બર બનાવવાનો હક એ ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સના જે કમિટી સભ્ય 20 હોય એનો જ હોય છે. આ પણ નિર્ણય જે ચેરિટી કમિશનર સાહેબ આપ્યો કે નવા મેમ્બર બનાવવા, એ પણ નિર્ણય ભૂલ ભરેલો અને ખોટો જ હોય.
આ બાબતે ગઈકાલે અમે સ્કૂટીનીમાં બેઠા હતા, તો શનિવારે સ્કૂટીનીમાં બેઠા ત્યારે જોઈન્ટ કમિશનર ચેરિટીના જે અધ્યક્ષ જે સરકારી બે વ્યક્તિ હતા એ બંને અધિકારીને મેં જણાવ્યું કે ભાઈ આ લોકોએ કેટલી અરજી લીધી છે બતાવો. તો એ લોકોએ 414 અરજી ત્યાં ચેરિટીમાં રજૂ કરી. એટલે મેં કીધું ભાઈ આ લોકોએ 414 જે રજૂ કરી જેના ફોર્મ નથી લીધા એના અમારી પાસે વિડીયો પુરાવા છે. જીટીપીએલના રાજભા અને જયેશભાઈ અને આમ વેપારીઓ જ્યારે ત્યાં રૂબરૂ ગયા ત્યારે આ લોકોએ ઓફિસ ખોલી અને બધાના ફોર્મ લીધા. ત્યારે નલિનભાઈ કાનાણી ટીવી સમક્ષ એવું બોલે છે કે ભાઈ અમારી પાસે કોઈ ઓર્ડર નથી 15/5 સુધી એ ફોર્મ લેવાનો, હું કોઈ સત્તાધારી નથી અને બંધારણમાં કંઈ જોગવાઈ નથી. આવા પુરાવા મેં ચેરિટી કમિશનરના માણસોને રજૂ કરતા ચેરિટી કમિશનરના માણસો જે અધિકારી તરીકે આવ્યા હોય એ અધિકારીએ નલિનભાઈ કાનાણીને પૂછ્યું કે ભાઈ હકીકત શું છે. નલિનભાઈ કાનાણી કે ભાઈ અમને કંઈ ખબર નથી. આજ પણ એવી જ ગાણા ગાય છે. તો નલિનભાઈ કાનાણી 425 ફોર્મ કેવી રીતે અહીંયા રજૂ કર્યા અને 425 ફોર્મ રજૂ કર્યા પછી પોતાના લાગતા વળગતાના 156 જણાના ચેક લીધા. ચેક લઈ અને બાકીના કોઈના ચેક ન લીધા, કોઈને કંઈ જાણ ના કરવા દીધી અને ચેરિટી કમિશનરના એના ફોર્મ રજૂ કર્યા. આ બાબત એક હકીકત છે. તમે ખાસ કરીને ઉચ્ચ કક્ષાએ એક રજૂઆત કરી છે કે નલિન કાનાણીએ મુદત વીત્યા બાદ એટલે કે 15/5 પછી પાછળથી પોતાના મળતિયાઓ પાસેથી ચેકની રકમ જે સભ્ય નોંધણી માટેની રકમ છે તે ચેક મારફતે લીધી છે. જે ચેક જે તે સમયે વિડીયો પુરાવા છે, જે લોકો વેપારીઓ સભ્ય નોંધણી માટે આવ્યા હતા અંતિમ દિવસે એટલે કે 15/5 ત્યારે એમની પાસેથી ચેક લેવામાં નહોતા આવ્યા અને આમની પાસેથી ચેક એમના મળતિયાઓ પાસેથી લઈ લીધા છે. એટલે કે ખાસ કરીને એના મળતિયાઓને સભ્ય બનાવવા એવો એનો હેતુ છે અને એમાં સરકારી અધિકારીઓની પણ નલિન કાનાણી સાથે સાંઠગાંઠ છે. આ પ્રકારની તમે રજૂઆત કરી છે, એ શું છે? હકીકતમાં એવું છે કે જ્યારે 15/5 જે કોઈ પણ વેપારી કોર્ટના આદેશ મુજબ મેમ્બર થવા માટે ગયા ત્યારે નલિનભાઈ કાનાણી ત્યાં હાજર હતા અને એની પહેલાં તો ઓફિસ જ ખોલી નહીં. પણ વેપારીઓ ત્યાં ગયા અને વેપારી 50-100 વેપારી થઈ ગયા, મીડિયા પણ ત્યાં ભેગું થઈ ગયું. એટલે એની ઓફિસ ખોલીને કીધું કે મારી પાસે કોઈ એવો ઠરાવ નથી, તેમ છતાંય તમારા માન ખાતર હું લઈ લઉં છું. જો ખરેખર એની માન ખાતર જ લીધા હોય તો ગઈકાલે ચેરિટી કમિશનમાં 425 ફોર્મ 414 રજૂ કર્યા. એમાં 156 જણાના ચેક આવ્યા ક્યાંથી? પેલી તો વાત એ છે. એટલે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સમાં મને હરાવવા માટે અને મારી ટીમને હરાવવા માટે અને પોતાને કબજો કરવા માટે અને નવા મેમ્બરને લઈ અને એની બાજુ મતદાન કરે ને આવા હેતુથી સંસ્થાને બગાડી નાખવાના હેતુથી આવું એની કાર્ય કર્યું છે, એ એક હકીકત છે. એમાં અધિકારીઓની પણ ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ છે. 100% ચેરિટી કમિશનરના જે અત્યારે અધિકારીની જેની નિમણૂક કરવામાં આવી છે ડોબરિયાભાઈ અને ગરચરભાઈ, આ બંને અધિકારીએ નલિનભાઈ કાનાણીને એક મોબાઈલમાં મેસેજ બતાવ્યો મારી રૂબરૂમાં. આવી રીતના એક મોબાઈલમાં બતાવ્યું કે સાહેબ આ તમારા માટે છે. ત્યારે ડોબરિયાભાઈએ કીધું હા હું જોઈ લઉં, હા મને ખ્યાલ છે, જોઈ લઉં છું, બરાબર છે. એટલે મેં તરત કીધું સાહેબ શું તમારે જોઈ લેવાનું, આ કયો મેસેજ છે એવો કે તમે એમ કહો નતર ખરેખર અધિકારી એમ કહ્યું કે નલિનભાઈ ગેટ આઉટ, મને કોઈ દી કંઈ મેસેજ બતાવતા નહીં, હું અહીં કાર્યવાહી કર્યો, તમારા મેસેજ જોવા નથી હો. એના બદલે ડોબરિયાભાઈ જે અધિકારી છે એને એવું કીધું કે હા સારું હું જોઈ લઉં, મને ખ્યાલ છે. આનો મતલબ શું સમજવાનો? ત્યારે મેં આ બાબત એને કીધું કે સાહેબ જો ખરેખર આ મેસેજમાં કંઈ એવું ન હોય તો મને મેસેજ બતાવો. તો નલિનભાઈ કીધું અમારો પર્સનલ મેસેજ છે. આ તો એને બતાવ્યો હતો ભાઈ તમારો પર્સનલ મેસેજ હોય એટલે એનો મતલબ કે તમે એકબીજાને બે ઓળખો છો, એકબીજાના જાણીતા છો, એકબીજાનો કંઈક સંપર્ક છે. એટલે આવી બાબત બનતા મેં કીધું ભાઈ અત્યારે કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, હું આમાં સામેલ નહીં થાઉં. એટલે મેં તરત જ અમારા વકીલ થ્રુ નોટિસ આપી અને કીધું કે આ સાઠગાંઠ બંધ કરો અને સ્કૂટીની નિયમ પ્રમાણે ન્યાય પ્રમાણે કરો. ત્યારે એની સોમવારની તારીખ પડી એટલે 8-6 તારીખ પડી એવું હકીકત છે. ગુજરાત હાઈકોર્ટ કે ચેરિટી કમિશનના હુકમમાં પણ ક્યાંય 15/5 સુધીમાં પૈસા ભરેલા હોય તેવા જ મેમ્બરોને ફોર્મ ધ્યાનમાં લેવું એવું લખેલું નથી. એટલું જ નહીં પણ ચેમ્બર ઓફ કોમર્સના બંધારણની કલમ જે છે 6(1) ને 6(2) એ જોગવાઈમાં પણ સભ્ય બનવા જે વ્યક્તિઓ માગતા હોય અથવા જે વેપારીઓ માગતા હોય એને માત્ર અરજી જ કરવાની હોય છે. ત્યારબાદ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ દ્વારા સૂચના આપ્યા બાદ ₹1000 ફોર્મના ફીના ભરવાના હોય અને ત્યારબાદ કારોબારીની જે મિટિંગ મળે એમાં સભ્યોનું ફોર્મ મંજૂર થાય તો સભ્ય ફી લેવામાં આવે છે. આ પ્રકારની જે માહિતી છે એ શું? 100% પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું જે બંધારણ છે 1973માં ખીમજીભાઈ શેઠે કરેલું છે. આ બંધારણમાં 6(1) મુજબ લખેલું છે કે ભાઈ જે કોઈને પણ સભ્ય બનવું હોય તે અરજી આપે ને અરજીની સાથે ₹1000 ચેક આપે અને આ ₹1000 ચેક જે આપ્યો હોય તે ચેક કારોબારી સમિતિમાં ચર્ચા થઈ અને એને યોગ્ય લાગે
તો 2500 રૂપિયા ફોર્મ ભરાવરાવી અને એને મંજૂરી આપવાની હોય છે. ના 20 કારોબારી સમિતિ જે છે એને જ સત્તા છે, કોર્ટને આવી કોઈ સત્તા નથી, કારણ કે બંધારણની વિરુદ્ધ તો કોર્ટ પણ નથી શકતી. તેમ છતાંય જોઈન્ટ ચેરિટી કમિશનર સાહેબે આવો હુકમ કર્યો કે ભાઈ 15/5 સુધીમાં જેની અરજી આવી હોય એને મેમ્બર બનાવવા. આ પણ એક અયોગ્ય વાત છે. બીજી ક્યાંક ને ક્યાંક નિયમ વિરુદ્ધ એમણે કામ કરેલું છે. સરકારી અધિકારીઓની પણ આમાં સાંઠગાંઠ છે, તેવી રીતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ત્યારબાદ જે સોમવારે હતો એટલી તારીખ સુધીમાં આજે શું કાર્યવાહી થઈ છે? આજે સવારે 8 તારીખે સવારે 11 વાગે સ્કૂટીની ચાલુ કરવામાં આવી, ત્યારે મેં ફરી પાછું જે ડોબરિયાભાઈ અને ગરચરભાઈ છે બંને અધિકારીને કીધું કે ભાઈ અત્યારે તમે સ્કૂટીનો નિયમ તો પહેલાં જણાવો કે કઈ નિયમથી તમે ચકાસણી કરશો. આજે કોઈ પણ ઇલેક્શનનું રિઝલ્ટ આપણે મતગણતરી થતી હોય તો પહેલાં નિયમ કહેવામાં આવે છે કે ભાઈ આમાં ચોકડી હશે તો માન્ય રહેશે, રાઇટ હશે તો માન્ય રહેશે, અથવા તો વોટર અને કોઈ પણ નિયમ હશે તો એને એમ કીધું અમે બંધારણને અધીન ચાલશું. તો 100% બંધારણને અધીન જ ચાલવાનું છે. બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે જેને પ્રવેશ મેળવવો હોય તે 1000 રૂપિયા ભરીને પ્રવેશ મેળવાય છે. તો નલિનભાઈ કાનાણીએ 1000 રૂપિયા કોઈને લેવા નથી લીધા નથી, અને એની સાદી અરજી લઈને કહી દીધું મારી પાસે કોઈ સત્તા નથી ને બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તો વેપારીઓને ગુમરાહ કર્યા અને કોર્ટનું ઉલ્લંઘન કર્યું. તો આ બાબત માટે વેપારીનો શું વાંક? આ વ્યક્તિએ આવું ખોટું કરીને કોઈને ન થવા દીધા ને પોતાના લાગતા વળગતાના ચેક મંગાવ્યા. 2025માં જે અરજી આવી છે એના 15/5 ચેક આવે છે. તો આ 15/5 ચેક કેવી રીતના ઓલા 2025 વાળાને કેવી રીતના ખબર પડી કે 15/5 સુધીમાં ચેક આપવાનો છે? અને જ્યારે 2025માં એ અરજી દેવા આવ્યો તો એનો 1000 રૂપિયાનો ચેક ક્યાં ગયો, એની 2500 રૂપિયાનો ચેક ક્યાં ગયો? એટલે આ સાઠગાંઠ કરીને ફક્ત ને ફક્ત વેપારી આલમની સંસ્થાને ગુમરાહ કરવા ને પોતાનો કબજો જમાવવા માટે આ બધી કાર્યવાહી થઈ હોય. એમાં જે અધિકારી છે ડોબરિયાભાઈ અને ગરચરભાઈ આ બંને પણ એને પૂરો સહકાર આપતા હોય. અને મેં કીધું સાહેબ આ યોગ્ય નથી. તો કે ભાઈ અમારે જોવાનું છે, તમારે નથી જોવાનું. એટલે મેં કીધું ભાઈ જો તમારે જોવાનું હોય તો તમે મને શુક્ર અને અહીંયા આમાં ભાગ લેવા માટે બોલાવ્યો છે. અને મને એવું લાગે છે કે તમે આમાં ભળી ગયા છો, કારણ કે તમે એનો મોબાઈલ જોઈ અને તમે નિર્ણય લેતા હોય. અને અધૂરામાં પૂરું આજે નલિનભાઈ કાનાણીએ પોતે જે 221 મેમ્બર બનાવ્યા છે, પોતે પોતાનું આખું લિસ્ટ લઈ આવ્યા અને એની પોચ બુક લઈ આવ્યા. તો આવું તો ક્યાંય કોર્ટના ઓર્ડરમાં લખ્યું જ નથી કે ભાઈ તમારે એની પોચ બુક જોવી કે તમારે એનું આ જોવું. ફક્ત અરજીને જ ધ્યાનમાં લેવાનું, એના બદલે એની યારે સાઠગાંઠ કરી અને એ કે એ પ્રમાણે હાલતા હોય. તેથી મેં આ મુલતવી રાખવા માટેની અરજી કરી અને જે કંઈ પણ નિર્ણય લેશે એ મને માન્ય ન હોય ને હું ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે ફરિયાદ કરીશ કે તમારા અધિકારી નલિનભાઈ બંને ભરેલા હોય અને વેપારી સંસ્થાને ખરેખર ગુમરાહ કરીને એક બાજુ નિર્ણય લેતા હોય, આ માન્ય ન હોય. તેથી હું આવતીકાલે સવારે ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતનો પડકાર કરી જે અધિકારી છે અને જેની ખોટું કર્યું છે ને એને મળી અને એને સહકાર આપતા હોય એની બંનેની હું ફરિયાદ કરીશ. અને ખાસ કરીને જોઈન્ટ કમિશનર ચેરિટી સાહેબે જે અધિકારીની નિમણૂક કરી હતી ડોબરિયાભાઈની ને ગરચરભાઈની, તો ડોબરિયાભાઈને મેં કીધું કે ભાઈ તમે આવું શું કામ કરો છો? એની સાથે મળીને શું કામ કોઈ નિર્ણય લ્યો છો? તમે તમારી મેળે નિર્ણય લ્યો, તમને સરકારે નિમેલા હોય અને ન્યાય કરો, એના બદલે એને મળીને કરેલો. ત્યારે મેં ડોબરિયાભાઈને કીધું, તેને કીધું તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, અમે અમારી રીતના જે નિર્ણય લેશું. નલિનભાઈ કાનાણી એને એવું કીધું કે સાહેબ તમે ચિંતા કરો ને, કંઈ પણ કરોમાં અમે તમને ક્યાંય નુકસાન નહીં થવા દઈએ અને અમે તમારી સાથે છીએ એ કે. એટલે આવું કંઈ પણ રમત રમી અને કોઈ પણ કારણસર, કારણ કે ગઈકાલે મોબાઈલમાં જે બતાડ્યું કે તમારે આ સૂચના મુજબ કરવાનું, તે મોબાઈલ કોનો હતો, એ મેસેજ કોનો હતો અને કયા અધિકારી હતા કે જેવું એને આ બાબતનો ફોર્સ કરવામાં આવે. અને આજે પણ આ બતાડી અને કહેવામાં આવે છે નલિનભાઈ તરફથી કે તમે ચિંતા કરોમાં, અમે બધું તમારું સારું કરી દઉં, તમને કંઈ નુકસાન નહીં થાય. અને ડોબરિયાભાઈ એવું કહે કે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દો, હું આમ જ કરીશ જે મને યોગ્ય લાગશે એ પ્રમાણે. અને જે છે એ મને યોગ્ય આ જ લાગે છે, તમે કહો એ માન્ય નહીં રહી. આવો મને જવાબ દીધો એટલે મારે ફરિયાદ કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટના હુકમ મુજબ કામગીરી કરવાની હોય છે, જે કામગીરી થઈ નથી. ત્યારે જિગ્નેશભાઈ કારિયાએ ફરી એકવાર હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ રોડ પર આવેલ સર્કલ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાર ચાલકે સર્કલનું ડિવાઈડર ન દેખાતા આ કાર ડિવાઈડર પર ચડી જતા પલટી મારી ગઈ હતી. તો આ અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચી હતી.
પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવે છે, ત્યારે શહેરના લેડી હોસ્પિટલથી એસટી બસ સ્ટેશન જતા રસ્તા પર ઈદગાહ નજીક આવેલ 4 રસ્તાના સર્કલ પર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં ગત રાત્રે પણ આ સર્કલના ડિવાઈડર પર એક કાર ચડી જતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર દીપલબેન અશ્વિનભાઈ ભગોરા નામના મહિલાને ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે જન્મ મરણના દાખલા સહિતની કામગીરી એક જ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે થાય છે. અગાઉ આ સિસ્ટમના એક આઈડી પર મલ્ટી સિસ્ટમ મારફતે કામગીરી થતી હતી, ત્યારે સિસ્ટમના નવા નિયમોને લઈને અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રમાં જન્મ મરણની નોંધણી માટે કેન્દ્ર સરકાર દ્વારા સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ વર્ષો પૂર્વે અમલવારી કરવામાં આવી હતી. આ સિસ્ટમ મારફતે દરેક રજિસ્ટર શાખામાં કામગીરી કરવામાં આવતી હતી, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ જનરેટ કરેલ આઈડી એક કરતાં વધુ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી થતી હતી, ત્યારે હવે આ સિસ્ટમ અપડેટ કરતા માત્ર એક આઈડી પર એક જ કોમ્પ્યુટર સિસ્ટમ મારફતે કામગીરી થાય છે, જેથી અગાઉ મહાનગરપાલિકા કચેરીમાં જન્મ મરણ વિભાગમાં 5 ઓપરેટરો મારફતે જન્મ મરણના સર્ટિફિકેટ સહિતની કામગીરી થતી હતી, ત્યારે હવે એક આઈડીમાં એક જ સિસ્ટમ મારફતે કામગીરી શરૂ થતાં જન્મ મરણ દાખલા મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી અરજદારોને મુશ્કેલી વેઠવી પડે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા હેઠળ અપાતા પ્રવેશ અંગે મહત્વની વિગતો છુપાવવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ઓથેન્ટિક રીતે માહિતી પ્રેસને પણ આપવામાં નથી આવી, તેથી મોટા ગોટાળાની આશંકા દર્શાવાઈ રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોને ખાનગી શાળાઓમાં ધોરણ 1માં 25% અનામત બેઠકો પર વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની કથિત બેદરકારી અને અપારદર્શક વલણને કારણે આ સમગ્ર પ્રક્રિયા વિવાદના વમણમાં ફસાય છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ડીઈઓ કચેરી દ્વારા સમયાંતરે પ્રેસ નોટ જાહેર કરીને વાલીઓને માર્ગદર્શન અપાય છે, જ્યારે પોરબંદરમાં તંત્ર દ્વારા મીડિયા સમક્ષ સંપૂર્ણ મૌન સેવી લેવાતા વાલીઓમાં ભારે રોષ અને અસમંજય ફેલાયું છે. જાગૃત વાલીઓના જણાવ્યા મુજબ આરટી પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ પોરબંદર ડીઓ કચેરીએ પાયાની માહિતી જાહેર કરવી જોઈતી હતી, જે કરવામાં આવી નથી. પોરબંદરમાં તંત્રએ છુપાવેલી વિગતોમાં બેઠકોની સંખ્યા, જિલ્લાની કુલ કેટલી ખાનગી શાળાઓમાં આરટી હેઠળ કુલ કેટલી બેઠકો ઉપલબ્ધ છે, દસ્તાવેજોની યાદી, ફોર્મ ભરવા માટે આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જન્મનો દાખલો સહિત કયા કયા ડોક્યુમેન્ટ ફરજિયાત છે, પાત્રતા અને નિયમો, વાલીની વાર્ષિક આવક મર્યાદા, બાળકની ઉંમર અને શાળાથી ઘરનું અંતર અંગેના સ્પષ્ટ નિયમો શું છે, આવી પ્રાથમિક વિગતોનો પ્રેસ નોટ બહાર ન પાડવાથી અનેક ગરીબ વાલીઓ ફોર્મ ભરવાથી વંચિત જવાની ભીતિ સેવાઈ રહી છે. એડમિશન પ્રક્રિયાના રાઉન્ડ જાહેર થઈ ગયા હોવા છતાં ડીઓ કચેરીની ગુપ્તતા વધુ શંકા ઉપજાવે છે. પ્રથમ રાઉન્ડ કઈ રીતે, કઈ તારીખે જાહેર થયો, કુલ કેટલી બેઠકો ફાળવાઈ અને કેટલી બેઠકો પર પ્રવેશ ફોર્મ થયા, પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ શાળાવાર કેટલી બેઠકો ખાલી રહી, બીજો અને ત્રીજો રાઉન્ડ ક્યારે ક્યાં જાહેર થશે, કુલ કેટલા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરાશે. આ મહિનાના અભાવે વાલીઓ પોતાના બાળકના એડમિશનનું સ્ટેટસ જાણવા માટે અસમર્થ છે. મીડિયા દ્વારા માહિતી ન મળતા વાલીઓને નાની નાની બાબતો માટે ધોમધકતા તાપમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ધક્કા ખાવા પડી રહ્યા છે. કચેરીએ પણ સંતોષકારક જવાબ મળતો ન હોવાથી ફરિયાદો ઉઠે છે. પોરબંદરના પીડિત વાલીઓએ એક સુરે માંગ કરી છે કે જિલ્લા શિક્ષણ તંત્ર તાત્કાલિક પોતાનું વર્ણન બદલે આરટી એડમિશનના દરેક રાઉન્ડની તારીખ, ફાળવાયેલ બેઠકો અને ખાનગી બેઠકોની શાળાવાર યાદી પ્રેસ નોટ દ્વારા મીડિયામાં જાહેર કરવામાં આવે. એડમિશન પ્રક્રિયા અંગે નિયમો, જરૂરી દસ્તાવેજો અને હેલ્પલાઇન નંબરની વિગતવાર માહિતી અખબારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે. સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવામાં આવે, જેથી કોઈ ગરીબ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે.
હવે જોવાનું એ રહે છે કે વાલીઓના ઉગ્ર રોષ બાદ પોરબંદર જિલ્લા શિક્ષણ તંત્ર ઊંઘમાંથી જાગે છે કે પછી તેનું રહસ્ય મૌન યથાવત રહે છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલા તજજ્ઞો અને વાલીઓમાં ચર્ચા છે કે ખાલી રહેલી બેઠકોની વિગતો જાહેર ન કરીને અને પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવીને ક્યાંક ખાનગી શાળાના સંચાલકોને આડકતરી રીતે લાભ કરાવવાનો પ્રયાસ તો નથી ને? જો બેઠકો ખાલી રહેશે તો પછીથી તે બેઠકો પર શાળાના મેનેજમેન્ટ પોતાની રીતે પ્રવેશ આપી શકશે, જે આરટીઆઈના મૂળ હેતુને જ મારી નાખશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કુચડી ગામ નજીક બાઇક આડે નંદી ઉતરતા અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વૃદ્ધને ઈજા થતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. પાલખડા ગામના કિશોરભાઈ મહેતા દ્વારા હાર્બર મરીન પોલીસ મથકમાં જણાવવાજોગ નોંધ જાહેર કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે મૂળ પાલખડા ગામ તથા હાલ પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા ભગવાનજીભાઈ લક્ષ્મણભાઈ મહેતા તારીખ 7 જૂનના સવારે 10 વાગ્યે તેમના મોટરસાઇકલમાં પોરબંદર હર્ષદ હાઈવે પર જતા હતા અને કુચડી ગામ નજીક શક્તિ વોટર પાર્ક પાસેથી નીકળ્યા ત્યારે અચાનક જ એક ખૂટીયો રોડ પર આડો ઉતરતા ભગવાનજીભાઈના બાઇક સાથે અથડાયો હતો, જેથી તેઓ નીચે ફંગોળાઈ ગયા હતા અને માથાના ભાગે લોહી નીકળવા લાગતા સારવાર માટે તેમને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે દ્વારકા સોમનાથ નેશનલ હાઈવે પર રખડતા ભટકતા પશુઓનો ત્રાસ બેફામ વધવા પામ્યો છે અને તેમ છતાં તગડો ટોલ ટેક્સ વસૂલતી નેશનલ હાઈવે ઓથોરિટી પશુઓને પકડવા કે દૂર કરવા માટે કોઈ જ કાર્યવાહી કરતી નથી, જેથી આ પ્રકારના બનાવોમાં ઉછાળો જોવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં નવા ડામર રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક માર્કિંગની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અકસ્માત નિવારણ અને માર્ગ સલામતી વધારવા પોરબંદર મહાનગરપાલિકાની આ મહત્વની પહેલ જોવા મળી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં માર્ગ સલામતી વધે અને અકસ્માતોની સંભાવના ઘટે તે માટે નવા બનેલા ડામરના રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો અને રાહદારીઓને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા છાયાચોકી પાસે આવેલ વસુંધરા કોમ્પ્લેક્સ વિસ્તાર, પંચવટી સોસાયટી, ડાયમંડ પાંડવાલી ગલી, બેંક ઓફ બરોડા પાસેની ગલી સહિતના વિવિધ સ્થળોએ થર્મોપ્લાસ્ટિક માર્કિટની કામગીરી કરવામાં આવી રહી છે. નવા ડામર રસ્તાઓ પર માર્ગની દિશા, લેન વ્યવસ્થા અને અન્ય જરૂરી ચિહ્નો સ્પષ્ટ રીતે દેખાય તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વાહન ચાલકોને માર્ગ અંગે વધુ સ્પષ્ટતા મળે છે અને ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં મદદ મળે છે. થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ માર્ગ સલામતી માટે ઉપયોગમાં લેવાતી એક આધુનિક અને અત્યંત અસરકારક પદ્ધતિ છે. વિશિષ્ટ પ્રકારના થર્મોપ્લાસ્ટિક મટીરિયલને ઊંચા તાપમાને પીગાળીને રસ્તા પર લગાવવામાં આવે છે, જે ઠંડુ થયા બાદ રસ્તાની સપાટી સાથે મજબૂત રીતે ચોંટી જાય છે અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં 218 કિલોમીટર ગટરની સફાઈ કરાઈ હતી અને 650 ટન કાદવ કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જેથી ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય, ગટર અને વરસાદી પાણીના નાળાઓમાં અવરોધ દૂર થાય તેમજ પાણી ભરાવાની સમસ્યાઓને અસરકારક રીતે નિવારી શકાય તે હેતુસર વ્યાપક પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીની સૂચના અને કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નિર્ધારિત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની નેમ સાથે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 218 કિલોમીટર લાંબી ગટર લાઇનોની સફાઈ કરવામાં આવી છે. ગટર લાઇનોમાં જમા થયેલા કાદવ, ગંદકી અને અન્ય અવરોધોને દૂર કરી નિકાલ વ્યવસ્થાઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે. સાથે સાથે વરસાદી પાણીના નાળાઓ, ચેમ્બર અને નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો પ્રવાહ અવરોધ વિના આગળ વધી શકે.
મહાનગરપાલિકાની ટીમો દ્વારા અત્યાર સુધીમાં વિવિધ ગટર લાઈનો, નાળાઓ અને વરસાદી પાણીના માર્ગોમાંથી અંદાજે 650 ટન જેટલો કાદવ, કીચડ અને ઘન કચરો દૂર કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગોપનાથ મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લા મહિલા પાંખ અને શહેર મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી ગોપનાથ મહાદેવના મંદિર ખાતે પૂનમના દિવસે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામના અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું, જેમાં લગભગ 20 જેટલા પરિવારોએ લાભ લીધો હતો. સાથે ફરાળનું આયોજન પણ દાતાશ્રીના સહયોગથી કરવામાં આવ્યું હતું. ત્યારે પોરબંદર જિલ્લા મહિલા પાંખ અને શહેર મહિલા પાંખ દ્વારા શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે 6 નંગ ખુરશી પણ ભેટ આપવામાં આવી હતી. આ કથાનું પૂજન મંદિરના પૂજારી અશોકભાઈ ભોગાયા હતા અને શાસ્ત્રી ભાવિનભાઈ જોશી દ્વારા કરાયું હતું. આ કથાના મુખ્ય યજમાન તરીકે મહિલા પાંખના પ્રમુખ ઉષાબેન જોશી અને જગદીશભાઈ જોશી હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પવિત્ર પુરુષોત્તમ માસની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે કુતિયાણાના બહારપુરા વિસ્તારમાં પણ બહેનો દ્વારા કાંઠા ગોરની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ આ વર્ષ ખૂબ સારું અને નિરોગી જાય એવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. કુતિયાણા શહેરમાં બહારપુરા વિસ્તારમાં આવેલ હનુમાનજી મહારાજના મંદિર ખાતે બહેનો દ્વારા કાંઠા ગોર માવડી અને પુરુષોત્તમ માસ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. આખો મહિનો અહીંયા સત્સંગ અને ભોજન શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે, જેમાં ગુરમાંના વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે. તો 11 અને પૂનમના દિવસે સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવે છે. જય પરસોત્તમ રાય, જય કાઠાગોરમાં. મારું નામ નિશા આસરાણી છે. અમે કુતિયાણામાં આવેલ બહારપુરા વિસ્તારમાં હનુમાનજીના મંદિરે, જ્યાં પીપળો પણ છે, બુખારી પીરની દરગાહ પણ છે અને હનુમાનજીનું મંદિર પણ છે, ત્યાં દર 3 વર્ષે અમે કાઠાગોરમાંની પૂજા કરીએ છીએ, પૂરણ પરસોત્તમ રાયની પૂજા કરીએ છીએ. અને આમાં બહારપુરાના બધા બહેનો તરફથી સવારે પૂજા અર્ચના ભક્તિભાવથી થાય છે અને દરરોજ સાંજે 5:30 વાગે કીર્તનનો પણ આયોજન કરેલ હોય છે. અમાસ હોય, 11 હોય, પૂનમ હોય, તે દિવસે ખૂબ સારા કાર્યક્રમ રાખવામાં આવે છે. અમે પુરુષોત્તમ ભગવાન એક જ પ્રાર્થના કરી કે દર 3 વર્ષે ભક્તોનું ધ્યાન રાખે. જય પુરુષોત્તમ રાય, કાઠાગોરમાંની. પોરબંદરના બંદર રોડ પર આવેલ સ્ટેટ લાઇબ્રેરી પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે બોખીરા તુમડા વિસ્તારમાં રહેતા મનીષ એભા પરમાર અને પરબત સમર આગટને દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના રિલાયન્સ ફુવારા પાસેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે બિરલા ફેક્ટરી નજીક આવેલા બાલાજી દંગામાં રહેતા રાજસિંહ રણવર ઓળેદરા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડા શેરી નંબર 32માં રહેતા અસગર ઉમર સેતા અને શબીર યુનુસ હાજી માકડાને ટાંકડી પુલ પાસેથી દેશી દારૂ સાથે ઝડપી લીધા હતા અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર રાજકોટ હાઈવે વનાણા બસ સ્ટોપ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરસંગ ટેકરી ખાડી કાંઠે રહેતા અર્જુન ભૂપત મસાલિયા નામના આ શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના સુભાષનગર કોબાલ ખાતેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે પરસોત્તમ કારુ તુંબડિયા નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચેમ્બરમાં સભ્ય નોંધણી ફોર્મની ચકાસણી મુદ્દે ફરી વિવાદ. સભ્ય બનાવવાની કામગીરી અધિકારીઓની સાંઠગાંઠના થયા આક્ષેપ. પોરબંદર બાવસીજી હોસ્પિટલ સર્કલ પાસે ફરી સર્જાયો અકસ્માત. અકસ્માતમાં એક મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ. પોરબંદરના કોચડી ગામ નજીક બાઇક આડે નંદી ઉતરતા અકસ્માત. વૃદ્ધને ઈજા થતા સારવાર માટે પોરબંદરની હોસ્પિટલે ખસેડાયા.
કુતિયાણાના બહારપુરા વિસ્તારમાં પુરુષોત્તમ માસની કરાઈ ઉજવણી. બહેનોએ કાઠાગોરની પૂજા અર્ચના કરી વિશ્વ સુખ માટે કરી પૂર્ણ. ગુજરાત ન્યૂઝમાં ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.